બાઇબલ દર્શન પાઠ 94 2 કરિન્થ અધ્યાય 1 થી અધ્યાય 6 પ્રેરણાદાયી કડી 2 કરિન્થ 5મો અધ્યાય 20મી કડી. અમે ખ્રિસ્તના એલચીઓ છીએ અને જાણે ઈશ્વર અમારી મારફતે તમને વિનંતી કરે છે. અમે ખ્રિસ્તને નામે તમને યાચીએ છીએ કે તમે ઈશ્વર સાથે સમાધાન કરી લો. પાઉલે કરિન્થના ધર્મસંઘ પર પહેલો પત્ર લખ્યો. આ પત્રનો અભ્યાસ આપણે બાઇબલ દર્શન પાઠ 91, પાઠ 92 અને પાઠ 93માં પૂરો કર્યો છે. આ પહેલા પત્રની સારી અસર પડી. થોડા સમય સુધી કરિન્થના ધર્મસંઘમાં શાંતિ સ્થપાઈ. પેલા ઠોકરરૂપ વર્તન હતા ને એ દૂર થયા. પાઉલે એ 1 કરિન્થમાં ઈચ્છા વ્યક્ત કરી હતી. અધ્યાય 16 કડી 5 અને 6. મકદોનિયાનો પ્રવાસ પૂરો કર્યા પછી હું તમારે ત્યાં આવીશ, કારણ હું મકદોનિયા થઈને આવવાનો છું. બનતા સુધી હું તમારી સાથે રોકાઈશ. કદાચ આખો શિયાળો પણ ગાળું, અને ત્યાર પછી તમે મને મારે જ્યાં જવું હોય ત્યાંને રસ્તે ચડાવી દેજો. આ પોતાની ઈચ્છા મુજબ પાઉલ ઈસવીસન 55માં એફેસસથી મકદોનિયા જાય છે, ત્યારે રસ્તામાં કરિન્થમાં રોકાય છે. આ સમયે કેટલાક અનિચ્છનીય બનાવો બને છે. પાઉલને ઘણું દુઃખ લાગે છે. આ અનિચ્છનીય બનાવ કરિન્થના ધર્મસંઘના કોઈક અગ્રગણ્ય સભ્ય પાઉલ ઉપર આરોપ મૂકે છે. પાઉલ જૂઠો પ્રેષિત છે. પાઉલ નિષ્કપટ નથી. પાઉલ છેતરપિંડી કરે છે. એટલે પાઉલની ઈચ્છા તો હતી કે એફેસસથી મકદોનિયા જતી વખતે કરિન્થ રોકાય અને મકદોનિયાથી એફેસસ પાછા આવતી વખતે પણ કરિન્થ રોકાય, પણ ના રોકાયા. એ પોતે 2 કરિન્થ 1 અધ્યાય અને એની 16મી કડીમાં કબૂલાત કરે છે. મારી ઈચ્છા તો એવી હતી કે મકદોનિયા જતાં હું તમારે ત્યાં આવું અને મકદોનિયાથી પાછા વળતા ફરી તમારે ત્યાં આવું. પણ પાછા નથી આવતા. સીધા એફેસસ જાય છે અને ત્યાં બેસીને એક પત્ર લખે છે, કારણ કે અંતરમાં ખૂબ દુઃખ છે. એમના પર આરોપ મુકાયો છે, એમના પર આક્ષેપ થયો છે. એ દુઃખ ભરપૂર પત્ર એમણે લખ્યો, પણ એ પત્ર આપણી પાસે નથી. એ પત્ર આજે હયાત છે કે નથી એ પણ આપણે જાણતા નથી. આ પત્ર એમણે એફેસસમાં બેસીને લખેલો અને પછી તીતસને બોલાવ્યો. તીતસ, આ પત્ર લઈને તું કરિન્થ જા અને કરિન્થવાસીઓને તું આ પત્ર તારે હાથે આપ. તીતસ ગયો, આ પત્ર કરિન્થવાસીઓને આપ્યો. પછી તીતસ તો પાછો કરિન્થથી મકદોનિયા ચાલ્યો ગયો. હવે તીતસ મકદોનિયા પાછો આવ્યો છે એવું પાઉલને ખબર પડતાં જ પાઉલ નીકળી પડ્યા. એફેસસથી મકદોનિયા જાય છે. એમને જાણવું છે આ પત્રની કેવી અસર થઈ છે. અને જ્યારે તીતસે કીધું, પાઉલ, ધારી અસર પડી છે. તમે જે દુઃખ વ્યક્ત કર્યું, કરિન્થવાસીઓને દુઃખ થયું છે. અવશ્ય એ તમને પ્રેમ કરે છે. અને ત્યારે પાઉલને એટલો તો આનંદ થયો કે પાઉલ મકદોનિયામાં બેસીને ઈસવીસન 57માં આ 2 કરિન્થ લખે છે, જે આપણા બાઇબલમાં આપણે માટે સચવાઈ રહ્યો છે. ઈસવીસન 57માં મકદોનિયાથી 2 કરિન્થ લખે છે. હવે આપણે તો માત્ર
અધ્યાયનો અભ્યાસ કરવો છે. એ 6 અધ્યાયમાં પાઉલ કયા વિચારો અથવા કઈ વાતો રજૂ કરે છે. અધ્યાય 1, પાઉલ લખે છે, મારે ખૂબ કષ્ટો વેઠવા પડ્યા છે. ક્યાં છે પાઉલ? કરિન્થમાં. લખે છે મકદોનિયાથી, પણ કરિન્થમાં ઝાઝા કષ્ટો વેઠવા પડ્યા છે. કરિન્થ અખાયા પ્રાંતમાં. પણ એ સાથે જ કબૂલાત કરે છે, આ કષ્ટો સાથે પ્રભુનું બળ પણ મને સાંપડ્યું છે. અને એટલે કષ્ટો, હા, તો પ્રભુનું બળ પણ એટલું જ સાંપડ્યું છે જેથી હું એ કષ્ટો સહન કરી શક્યો. અને પછી હેતુ કે છે, શા માટે આ બધા કષ્ટો? જેથી હું પુનરુત્થાન પામેલા ઈસુ પર જ આધાર રાખું. પુનરુત્થાન પામેલા ઈસુ પર આધાર એટલે આપણે જો પહેલા અધ્યાયની 5મી કડી વાંચીએ, 2 કરિન્થ 1 અધ્યાય 5મી કડી, તો કષ્ટ અને કૃપા બંનેનો પાઉલ એ કરાર કરે છે. જેમ ખ્રિસ્તના દુઃખો ઉભરાઈને અમારા સુધી આવે છે, તેમ તેમનું બળ પણ ઉભરાઈને અમારા સુધી આવે છે. કષ્ટ સહન કરવામાં આ બળ મોટો ભાગ ભજવે છે, પ્રભુનું બળ. હવે આ અધ્યાય 1માં પાઉલ બીજી એક સ્પષ્ટતા કરે છે. પાઉલ એફેસસથી મકદોનિયા જતી વખતે કહેવા મુજબ પોતાની ઈચ્છા મુજબ કરિન્થમાં રોકાયા અને ઈચ્છા વ્યક્ત કરી હતી, મકદોનિયાથી પાછો એફેસસ જવું ને ત્યારે પણ રોકાઈશ. પણ ત્યાં તો પેલો અનિચ્છનીય બનાવ બન્યો એટલે સીધા એફેસસ ચાલ્યા ગયા. એથી એક અફવા ફેલાઈ, પાઉલ નિખાલસ નથી, પાઉલ સાચું બોલતા નથી. એટલે અધ્યાય 1માં પાઉલ એ પણ સ્પષ્ટતા કરે છે, જુઓ ભાઈઓ, હું જેનો પ્રચાર કરું છું ને એ ઈસુ માત્ર હા છે, અને એટલે હું પણ હા છું. હું કરિન્થ ન આવ્યો એ મારે તમારી શ્રદ્ધા પર દોર દમામ ચલાવવો નહોતો. મારે તમારા પર કશું દબાણ લાવવું નહોતું. એટલે તમારા ભલા માટે હું પાછી મુસાફરીમાં કરિન્થ રોકાયો નહોતો. હું તો નિખાલસ જ છું. ઈસુ હા તો પાઉલ પણ હા જ. આ રીતે અધ્યાય 1 પૂરો થાય છે. હવે અધ્યાય 2માં આપણને પેલો જે પત્ર લખ્યો ને પાઉલે, પેલો અનિચ્છનીય બનાવ બન્યો, એ પત્રનો અછડતો ઉલ્લેખ અધ્યાય 2 કડી 1 થી 9માં વાંચવા મળે છે. ફરીથી પણ વાંચવા મળશે, પણ એ આજના પાઠનો વિષય નથી. અધ્યાય 7 કડી 8 થી 12માં. હવે આ અછડતો ઉલ્લેખ છે, પણ એમાં આપણને લગભગ માહિતી મળી જાય છે. શું થયું છે? કરિન્થમાં યરૂશાલેમથી કોઈક ધર્મ પ્રચારક આવ્યો છે, અને આ ધર્મ પ્રચારકની ચઢવણીથી આ પેલો કરિન્થનો અગ્રગણ્ય સભ્ય છે ને એ પાઉલ સામે પડ્યો છે અને પાઉલ ઉપર આક્ષેપ કર્યો છે, જૂઠો પ્રેષિત, છેતરપિંડી કરનારો પ્રેષિત. અને એટલે પાઉલે ખૂબ આંસુ ભરી, વેદના ભરી રીતે આ પત્ર લખ્યો, જે આપણી પાસે આજે હયાત નથી. આપણે એનો અહીં તહીં ઉલ્લેખ સાંભળી લઈએ તો આપણને અધ્યાય 2ની 4થી કડીમાં પાઉલના શબ્દો સાંભળવા મળે છે. અધ્યાય 2 કડી 4. મેં અપાર વ્યથા અને હૃદયની તીવ્ર વેદના સાથે વરસતે આંસુએ તમને લખ્યું હતું, તે તમને દુઃખ દેવા નહીં,
પણ તમારે માટે મારા હૃદયમાં જે અઢળક પ્રેમ ભર્યો છે એની તમને જાણ થાય એટલા માટે એ પત્રમાં નર્યું દુઃખ વ્યક્ત થયું હતું. અને એ પત્રની ધારી અસર થઈ એ તો આપણા તીતસભાઈએ પાઉલને જણાવ્યું. પાઉલને દુઃખ કેમ લાગ્યું જ્યારે આ કોઈક યરૂશાલેમથી આવેલો ધર્મ પ્રચારક આ કોઈક અગ્રગણ્ય સભ્યને ચઢાવે છે, અને જ્યારે આ અગ્રગણ્ય સભ્ય પાઉલ ઉપર આક્ષેપ કરે છે ને, ત્યારે આ બધા કોરિન્થવાસીઓ ચૂપ, એક પણ પાઉલને પડખે ઊભો રહેતો નથી. પાઉલથી આ સહન થતું નથી, બહુ દુઃખ લાગે છે. પણ હવે પેલા પત્ર પછી તો સરસ અસર પડી, અને એટલે પાઉલ અધ્યાય 2 જ લખે છે, ભાઈઓ, તમે જે કંઈ બહુમતીએ સજા કરીને એ અગ્રગણ્ય સભ્યને પૂરતી છે, બસ પૂરતી છે. હવે મારું તમને એટલું કહેવું છે કે એ ભાઈને ક્ષમા આપો, એ ભાઈને હિંમત આપો, એ ભાઈને પ્રેમ આપો. પાઉલ, અભિનંદન, કારણ કે આ તો પાઉલની ક્રેડિટનો સવાલ છે. અને એટલે પછી પાઉલ કહે છે, પણ ભાઈઓ જુઓ, હું અને મારા જે સહકાર્યકરો છીએ ને, અમે બધા ખ્રિસ્તના સેવકો છીએ, ઈશ્વરના નિમેલા છીએ. અને ત્યાં બીજો અધ્યાય પૂરો થાય છે. હવે પાઉલ 3જા અધ્યાયમાં પ્રવેશે છે, અને 3જા અધ્યાયમાં પાઉલ પોતાની જ વાત રજૂ કરવાના છે. કેવી રીતે? તો પાઉલના વિરોધીઓ ઝાઝા છે, કદાચ જાહેરમાં ન આવે પણ વિરોધ કરે છે. કેવો વિરોધ? તો કોરિન્થવાસીઓને કહે છે, ભાઈઓ, આ પાઉલ પાસે ધર્મ પ્રચાર કરવાનો અધિકાર પત્ર નથી. એટલે આપણે સમજી શકીએ કે આ જે ધર્મ પ્રચારકો આવ્યા છે ને, એ કોરિન્થની બહારના છે. એ કદાચ યરૂશાલેમથી આવ્યા હશે કે અન્ય ઠેકાણેથી, પણ એ બધા અધિકાર પત્ર લઈને આવ્યા છે. આપણે એને કહીશું આઈડેન્ટિટી કાર્ડ, કે એમની પાસે લાયસન્સ છે, હવે ધર્મ પ્રચાર કરી શકે. પણ આ પાઉલ પાસે લાયસન્સ નથી. જબરો વિરોધ. હવે પાઉલ 3જા અધ્યાયમાં આ અધિકાર પત્ર, આઈડેન્ટિટી કાર્ડ વિશે ખુલાસો કરે છે. શું કહે છે? કોરિન્થવાસીઓ, તમે મારું ઓળખપત્ર છો, તમે મારો અધિકાર પત્ર છો. ધર્મ પ્રચાર કરવાનો મારો અધિકાર છે એ તમે, કારણ કે તમને મેં શુભ સંદેશ આપ્યો છે. એક દાખલો આપું જે આ પત્ર સાથે કોઈ સંબંધ ધરાવતો નથી. પેલા ભાઈને હું કહું, તારી પાસે ITIનું સર્ટિફિકેટ છે કે તું મારી આ કાર સરખી કરવા બેઠો છું? પેલો મને કહેશે, પેલા સાહેબની કાર બગડી ગયેલી, જો ચાલે છે ને. પેલા સાહેબની કાર બંધ જ પડી ગયેલી, જો ચાલે છે ને. પેલા બેનની કાર જો ધક્કા મારતા હતા, ચાલે છે. હમણાં જ આ છેલ્લા 2 કલાકમાં 3 કાર સમી કરી છે. હવે કંઈ વધારે અધિકાર પત્ર જોઈએ? વધારે કંઈ લાયસન્સ જોઈએ? બસ એના જેવું છે. આ કોરિન્થવાસીઓ, પાઉલ કહે છે, તમે ઈસુએ પવિત્ર આત્મા વડે લખેલો પત્ર છો, અને તમે મારો અધિકાર વ્યક્ત કરો છો. તમે મારા દિલમાં છો. હવે પાઉલ અધ્યાય 3માં એક ડગલું આગળ જાય છે. હું તો ભાઈ નવા કરારનો સેવક છું. જૂનો કરાર, પણ હું તો નવા કરારનો સેવક. અને જુઓ, હવે નવા કરાર જૂના કરારથી કેવી રીતે જુદો છે, અથવા જૂનો કરાર અને નવો કરાર એ બેમાં કયો ભેદ છે, તો પાઉલ આ રીતે વ્યક્ત કરે છે. અધ્યાય 3 કડી 7 અને 8.
પથ્થરમાં કોતરાયેલા શાસ્ત્રના નિયમોની સેવા મૃત્યુ નિપજાવનારી હતી. છતાં તેનું પ્રાગટ્ય જો એટલું બધું તેજસ્વી હતું કે યહૂદીઓ મોશેના મુખ ઉપરના તેજ સામે આંખ માંડીને જોઈ શકતા નહોતા. જોકે એ તેજ તો ક્ષણિક જ હતું. તો પવિત્ર આત્મા પ્રેરિત સેવા એથી પણ અનેક ગણી તેજસ્વી કેમ ન હોય? એટલે નવો કરાર, સાચો પ્રકાશ, સાચું તેજ. અને આ નવા કરારને આપણે અનુસરીએ છીએ તો શું થશે આપણું? એટલે અધ્યાય જેમ જેમ આગળ વધે છે, કડી 18માં આપણને એ પરિણામ જણાવે છે. 3જો અધ્યાય અને એની કડી 18. આપણે બધા ખુલ્લા મુખે દર્પણની પેઠે પ્રભુના મહિમાને પ્રતિબિંબિત કરીએ છીએ અને એ રીતે ઉત્તરોત્તર મહિમા ધારણ કરતાં કરતાં આપણે તેમના બિંબ રૂપ જ બનતા જઈએ છીએ. પ્રભુનો આત્માનો એ પ્રતાપ છે. એટલે દાખલો આપું છું. સૂર્ય પ્રકાશ પડે ચંદ્ર ઉપર, ચંદ્ર પ્રતિબિંબ. આ સૂર્યને ન જોઈ શકાય, ચંદ્રને જોઈ શકાય. હવે આપણે પ્રતિબિંબ પ્રભુના પ્રકાશનું, અને એ પ્રતિબિંબ બનતા 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 એક સમય એવો આવે છે કે આપણે બિંબ બની જઈએ છીએ. પ્રભુના તેજ જેવું તેજ. આ છે નવો કરાર. 3જા અધ્યાયમાં પાઉલ પોતાનો અધિકાર પત્ર, પોતાનું આઈડેન્ટિટી કાર્ડ કોણ છે એમ કહેતા કહેતા પોતે નવા કરારનો સેવક છે એ સત્ય રજૂ કરે છે. અધ્યાય 4માં પાઉલ પોતાને માટીનું પાત્ર કહે છે અને આ ઈશ્વરની વાણી જેની એ સેવા કરે છે સર્વત્ર, એ ઈશ્વરની વાણી અથવા ઈશ્વરની સેવાને અમૂલ્ય ખજાનો કહે છે. આ અમૂલ્ય ખજાનો માટીના પાત્રમાં ભરેલો છે. હવે આ માટીના પાત્ર પર ભીંસ, મુશ્કેલીઓ ઝાઝી આવે છે, પણ માટીનું પાત્ર ભાંગી પડતું નથી. એટલે ઈશ્વરની વાણીની સેવા કરવામાં પાઉલે જે માર ખાવો પડે છે ને, પાઉલે જે સહન કરવું પડે છે ને, એ સહન તો કરે જ છે, પણ પાઉલ કહે છે હજી ભાંગી પડ્યો નથી. લાંબુ વર્ણન કરે છે 4થા અધ્યાયની 8મી કડીથી 12મી કડીમાં. એ ખૂબ અલંકારિક ભાષામાં પોતાની રજૂઆત કરે છે. ચારે બાજુથી ભીંસ આવવા છતાં અમે અંતરાય નથી જતા, મૂંઝવણો આવવા છતાં અમે નિરાશ નથી થતા, પીછો પકડાવા છતાં અમે એકલા નથી પડી જતા, પછડાયા છતાં અમે જાનથી મરતા નથી. અમે રોજ રોજ અમારા દેહમાં ઈસુની મૃત્યુ વેદના સહન કરીએ છીએ, જેથી ઈસુનું જીવન અમારા દેહમાં પ્રગટ થાય. ખરેખર તો અમે જીવતા જીવત ઈસુને ખાતર ક્ષણે ક્ષણે મૃત્યુને સોંપાઈ રહ્યા છીએ, જેથી ઈસુનું જીવન અમારા મર્ત્ય દેહમાં પ્રગટ થાય. આમ અમારામાં મૃત્યુ કાર્ય કરી રહ્યું છે, પણ તમારામાં જીવન. એટલે
પાઉલે જે સહન કરવાનું છે પ્રભુની સેવા કરવા, ઈશ્વરની વાણીના પ્રચારમાં, એ કહે છે હું સહન કરી શકું છું. ભલે મારે સહન કરવાનું હોય પણ તમને જીવન મળે એમાં મને રસ છે. હવે ચોથા અધ્યાયમાંથી આપણે એક સત્ય તારવી શકીએ કે પાઉલ કેમ આટલું બધું સહન કરી શકે છે. સત્ય આટલું જ છે, પાઉલને શ્રદ્ધા છે. જેમ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું, જેમાં કરિન્થવાસીઓનું પુનરુત્થાન થશે એમ મારું પણ થવાનું જ છે. એટલે આ બધા કષ્ટો, આ બધા દુઃખો પાઉલને ક્ષણિક લાગે છે, હળવા લાગે છે. બધું સહન કરવામાં એને કોઈ વાંધો આવતો નથી. અધ્યાય 5માં હવે પાઉલ કેટલાક રૂપકો વાપરે છે. દેહને એ ઝૂંપડું કહે છે અને સ્વર્ગને એ ઘર કહે છે. દેહને એ વસ્ત્ર કહે છે અને કહે છે આ વસ્ત્ર ઉપર પેલું વસ્ત્ર પરિધાન કરવા આપણે પ્રયત્ન કરીએ છીએ. શું કહેવા માંગે છે પાઉલ? પાઉલ કહે છે આપણે બધા સ્વર્ગમાં જવાના અને બાના પેટે આપણને પવિત્ર આત્મા આપેલો છે. આ ખ્યાલ મારા શબ્દોમાં સમજાવવા પ્રયત્ન કરું. જુઓને, મારે એક મોટું મકાન ખરીદવું છે. એટલે માલિકે મને એ મકાન આપવાનું નક્કી કર્યું છે. હવે માલિકે નક્કી કર્યું છે પણ મકાન હજી મારા હસ્તક થયું નથી. પણ માલિકે મને એક ચિઠ્ઠી લખી આપી છે, મને બાનું આપ્યું છે, મને બાંયધરી આપી છે કે આ મકાન તારું જ છે. હવે આ તો ખરીદીની વાત, પ્રભુ તો ભેટમાં આપવાના છે. ભેટમાં સ્વર્ગ બધાને. કઈ ખાતરી? પવિત્ર આત્મા આપ્યો છે. આ તો બાનું છે, બાંયધરી છે, અર્થાત સ્વર્ગ મળવાનું જ છે. એટલે એ આ દેહને વતન કહે છે અને સ્વર્ગને પ્રભુનું વતન કહે છે. આપણે આ વતનમાંથી પ્રભુના વતનમાં જવાના છીએ. પાઉલ કહે છે વતન આ હોય કે વતન તે હોય, આપણે તો નિષ્ઠાપૂર્વક અત્યારે કામ કરવાનું છે. કારણ કે આપણે અત્યારે આ વતનમાં છીએ, પૃથ્વી પરના વતનમાં છીએ. અને એટલે પોતાનો જ દાખલો આપશે, પોતે કેવી રીતે નિષ્ઠાપૂર્વક કામ કરે છે. 5મા અધ્યાયની 14મી અને 15મી કડી. ખ્રિસ્તનો પ્રેમ જ અમારી પ્રેરણા છે, કારણ અમે જાણીએ છીએ કે બધા માણસોને ખાતર જો એકે મૃત્યુ ભોર્યું છે તો બધાએ જ ભોર્યું છે. બધાને ખાતર મૃત્યુ ભોરવામાં ખ્રિસ્તનો હેતુ એ હતો કે જીવનારાઓ હવે પછી પોતાને માટે નહીં પણ પોતાને ખાતર મરનાર અને ફરી સજીવન થનાર તેમને માટે જીવે. એટલે જ્યાં હોઈએ ત્યાં આપણે પ્રભુને માટે જીવીએ. પાઉલ હજી આગળ વધીને કહે છે આ ઈશ્વરે આપણી સાથે સમાધાન કર્યું છે ઈસુ દ્વારા. ઈસુ, ઈશ્વર, આપણે ઈસુ મારફતે ઈશ્વર અને આપણી વચ્ચે, પ્રભુ અને આપણી વચ્ચે સમાધાન થઈ ગયું છે. અને પાઉલ કહે છે મને આ કામ સોંપ્યું છે, મને આ સમાધાનનો સેવક બનાવ્યો છે. એટલે હું તો જાણે કે ઈશ્વરનો એલચી છું, તમને આગ્રહ કરું છું. અને એ જ પ્રેરણાદાયી કડી
આપણે આ પાઠની શરૂઆતમાં આપણા જીવનને માટે સાંભળી હતી. હવે અધ્યાય 6 એમાં પાઉલ છેલ્લી વાત કરે છે આ પાઠ માટે. જો કે 2 કોરિન્થ હજી આગળ વધશે, પણ આ પાઠમાં પાઉલની છેલ્લી વાત છે. પાઉલના વિરોધીઓ પાઉલ પાસે કંઈક ને કંઈક માગ્યા કરે છે. પાઉલ કહે છે આ બધું ચાલશે, ખરેખર જરૂર શાની છે? તો જરૂર આટલી જ છે, તમે આટલું જાણી લો, અમે ઈશ્વરના સહકાર્યકરો છીએ. એ બધી બાબતોમાં ના પડશો. હવે અધિકાર પત્ર અને આઈડેન્ટિટી કાર્ડ અને સહકાર્યકરો, હું અને મારા સાથીઓ અને અમે તમને આ વિનંતી કરીએ છીએ. ઈશ્વરે, પ્રભુએ તમારા પર બહુ કૃપાઓ કરી છે. વ્યર્થ ના જવા દેશો, વ્યર્થ ના જવા દેશો. પ્રભુ આપણને કૃપા આપે છે તો આવી બધી બાબતોમાં પડવાની જરૂર નથી. બસ પ્રભુને આપણે સહકાર આપીએ. અને પાઉલ કહે છે આપણે દરેક ઈશ્વરના સાચા સેવક બનવા પ્રયત્ન કરીએ. દરેક. છેલ્લે કહે છે જુઓ ભાઈઓ, મેં તો મારું આખું અંતર તમારી આગળ સ્પષ્ટ કર્યું છે. બધું ખુલ્લું છે. હવે જો તમે પણ ખુલ્લા દિલના થાવ ને તો આપણી વચ્ચે સરસ સંવાદ રચાય. અને આ રીતે પાઉલ અધ્યાય 6 પૂરો કરે છે. એટલે આ 2 કોરિન્થ પેલા પત્રના જવાબ રૂપે છે, જે પત્ર આપણી પાસે નથી, જેમાં પાઉલે દુઃખ વ્યક્ત કર્યું. અને એ દુઃખ વ્યક્ત કર્યા પછી જે સરસ અસર પડીને એના પ્રતિસાદ રૂપે 2 કોરિન્થ લખે છે. પણ જ્યાં જ્યાં એણે પોતાને દ્રઢ કરવાનો છે, પોતાને ટેકો કરવાનો છે, ત્યાં ટેકો કરતો જાય છે. પોતાને પ્રેષિત અને ઈશ્વરનો સહકાર્યકર ગણાવીને આપણ સૌને ઈશ્વરના સહકાર્યકર બનવા આમંત્રણ આપે છે. પિતા